ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જ હશો ને? આપણે લોક ચાલુ કરી દીધા ને અત્યારે આવી ગયા છે આપણે રાણી પાસે. ને રાણી જો ઊભી છે ને હવે કરી નાખ્યા ને નીણ પૂળો સવારમાં એટલે પહેલાં નીણ કરી નાખ્યા, પછી આગળ બતાવું. આજે વસેરી પણ છોડવી છે આપણે, એ પણ તમને બતાવીશ. એટલે ચાલો કન્ટિન્યુ વ્લોગમાં તમે બનાવી. ફાઇનલી રાણીને નીણ પૂળો કરી નાખ્યો છે આપણે, અને જો અત્યારે નીણ ખાય છે. અને આગળ આ બધું સાફ કરવું છે એ ઘરે ખમીને કરી નાખીએ, અને આગળ તમને બીજું પણ દેખાડું. એટલે ચાલો બનાવ્યો લાસ્ટ સુધી વ્લોગમાં. ફાઇનલી બપોર પછીના વાગી ગયા છે 5, અને પાછો મેં રાણીને નીણ પૂળો કરી નાખ્યો છે. અને અહીંયા જોવું બધું ખેદાન મેદાન. અને અત્યારે જાઉં છું આપણી બંસી છોડો, એટલે તમને બતાવું. બંસી એ ખાલી છે 2 વર્ષ માથે, 2-3 મહિનાની જ છે. અને એનું ગજ્જું કેટલું કાઢી ગઈ એ કોમેન્ટ જરૂરથી કરજો. પછી એક સમયે હું તમને પટ્ટી લઈને મપાવાય, એટલે પટ્ટી માપું છું આપણે, એટલે પાકા પાયા ખબર પડી જાય. એટલે ચાલો અત્યારે કન્ટિન્યુ રહ્યો અને જોવો આજનો લોગ. ફાઇનલી આપણે પૂગી ગયા બંસી પાસે, અને બંસીને લગામને એવું ચડાવે છે પરેશભાઈ. અને હવે ધીમે ધીમે બહાર કાઢી છે, જોવો તમે. અને કેવાક ખેલ કરે, કારણ કે ઘણા દિવસ પછી આપણે બહાર કાઢી, એટલે ખેલ તો કરશે. એટલે જોવો તમે કેવાક ખેલ કરે. અને બંસી કઈ લાઈનની છે કે કઈ રીતના છે, કે કાઠિયાવાડી છે કે શું છે, કે એ બધું તમારે જાણવું હોય તો મારી બીજી આઈડીમાં હું ફૂલ બ્લોગ નાખવાનો છું. આપણે મિની બ્લોગની આઈડી છે ને એમ જ તે ફૂલ બ્લોગ નાખી દઈશ, એટલે થોડાક દિવસની અંદર નાખી દઈશ. એટલે જોઈ આવજો જરૂરથી. અને આઈડી પણ ઉપર જો નાખું છું, નીચે પણ મેન્શન કરી દઈશ, એટલે તમે જરીક જોઈ લેજો. ને અત્યારે આપણે પ્લોટિંગમાં પૂગી ગયા છીએ, અને આપણે કુંડાળામાં હવે નાખીને જોઈએ કુંડાળામાં કેવા ખેલ કરે છે. ને શૂટી મેકવાની કોશિશ કરશું આપણે જરીક, એટલે જોવું આપણે કે કેવું બળ કરે છે. એટલે અત્યારે તો જોવો ધીમે ધીમે હાલે છે, વાંધો નથી આવતો. પણ ક્યારે ઠેકડે ચડી જાય ખબર નથી રહેતી. જોવો એટલે ઘણા દિવસ પછી આપણે કાઢીને, એટલે આવું તો થોડુંક રહે હશે. એટલે ચાલો કન્ટિન્યુ લાસ્ટ સુધી બ્લોગમાં બનાવ્યો.
એ ફાઇનલી આપણે બંસીને લઈને પૂગી ગયા હતા ઘરે અને બંસીને બાંધી દીધી પણ અને રાણીને નીંદ પૂરો કરી નાખ્યો ને રાણીનો જીનનો સામાન જોવો અહીંયા પડ્યો આ જીનનો સામાન અને આપણે જીનનો સામાન ઓર્ડર કરવો છે હમણાં અને અહીંયા ક્યાંય તો આપણે ક્યાંય એટલામાં તો ક્યાંય સારા મળતા નથી એટલે આપણે બહારથી મંગાવવો છે પણ સારો મંગાવવો છે એટલે ઓનલાઈન હું જોઉં છું ઓનલાઈનમાં કેવા આવે છે એ જોઉં છું પણ જામતું નથી કે આમ પરફેક્ટ બેવતું નથી કારણ કે રાણીની જરીક હાઈટ નીચી રહી અને આમ બોડી પિક્ચરમાં જરીક આમ રહી એટલે છે ને એની માટે જે એની ઉપર શૂટ કરે એ રીતના આપણે જીનનો સામાન મંગાવવાનો છે કારણ કે એમાં અલગ અલગ આવે છે બહુ લાંબો જીનનો સામાન આવે ને ટૂંકોય આવે છે ને એવી રીતના બધો સામાન આવે છે એટલે એ આપણે મંગાવવું નિરાતે સરખા ફોટા બોટા જોઈને કેવું લાગે એવી રીતના પછી મંગાવવો છે કારણ કે આ સામાન હતો ને આ સામાન બહુ મોટો પડે એને એટલે એવી રીતના એવું કંઈક છે અને તમે ઘણા ખરા બ્લોગ નહીં જોયો હોય જીનનો સામાન ચડાવ્યો હતો એ આપણે આગળ બ્લોગ મેકી દીધો એ જરૂરથી તમે જોઈ આવજો એટલે ચાલો અને મારી બીજી આઈડી પણ છે મિની બ્લોગની એ મેન્શન કરી દીધી છે આગળ પણ તમને વાત કરીને હજી અહીંયા તમને બતાવી દઉં જો આ છે મારી આઈડી પેજ અને એમાં ખાલી નામ બદલવાનું છે રાણી કુંડલા છે પણ એમાં નામ બીજું ફેરવી નાખવાનું છે એવું કંઈક છે એટલે ચાલો અને થોડાક દિવસની અંદર આપણે કંઈક લાવવાના થઈ એટલે એ તમે કોમેન્ટ કરી દેજો કે હું લાવવાનો છું એટલે ચાલો હવે આ બ્લોગ બહુ લાંબો નથી કરવો અહીંયા જઈને કદી આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે